તો 7 અને 15 જેવો સમય થઈ ગયો છે અને ડેડી કઈક અખતરા કરે છે અહીંયા. ખતરા નથી. શું બનાવો છો? આચારી આલુ. અચારી આલુ. જો આ તેલ વઘાર મૂકી દીધો બધો, બરોબર. રાઈ, જીરું, બધી સૂકી મેથી ને લવિંગ, તજ ને બધું, મીઠાનો આપણે મીઠો લીમડો અને હિંગ, બરોબર. એ પાકી ગયો વઘાર. આ ડુંગળી એડ. डूंगली थोड़ी बार तड़वा दो पकने देते हैं। तब तक में टमाटर काट लेते हैं। કેટલી હતી ડુંગળી? ડુંગળી 3 નાખી મોટી. હા 15 જણાનું સબ્જી છે. 3 ડુંગળી મોટી અને 4 टमाटर છે. बरोबर। अभी इसको है ना छोटे छोटे टुकड़े कर देते हैं। चलो तब तक में थोड़ा ग्रेवी भी पक जाए। चलो देख लिया। ये टमाटर ऐड। ओके कर दियो गैस फुल। ચાલો પછી 1 2 3 ચમચી મીઠું. 15 જણાનું સબ્જી છે એટલે. ચાલો આ ટ્રેન્ડિંગ માલ હળદર. કેટલા બધા હળદર બગાડી નાખ્યા. આ છે ધનિયા जीरा पाउडर 3 चम्मच बराबर। हींग एम नाखी थी थोड़ी ऊपर थी एक्स्ट्रा एड बराबर। ये सारे मसाले बैलेंस करने के लिए आधा चम्मच शक्कर। ओके और घुसा के रखते हैं भैया आपकी धर्म पत्नी। ये आचार मसालो गाय बेसन नो, गाय कंपनी नो, ये आचार मसाला ऐड कर देंगे। ये रेडीमेड तीखा वाला आता है ना, वो है तीखा तीखा। जितना तीखा और स्पाइसी करना है उतना अचार मसाला डालियो। मापे पण राखू। चटनी हमणा एड करवानी छे नहीं। हवे थोड़ुंक मिक्सिंग લીમડા પાસે જઈને ભાવતા એનાથી તો ટેસ્ટ આવે બધા દાળ શાકમાં. મસાલો રેડી. થોડી સુસવાટા ચાલો થોડી એમાં નાખી દઈએ કસૂરી મેથી. ओके ओके અને થોડી કમતી છે ને અડધી વાટકી જેટલી છાશ. કેમ કે અથાણું કેવું હોય, ખટ્ટું હોય, તીખું હોય, બધા ટેસ્ટ હોય એમાં, તો થોડીક જ નાખવાની. પાવડર નથી નાખ્યો. કયું?
चटनी हाँ बराबर હવે કરી દઈએ 1.5 કિલો બટાકા એડ स्टार्ट આમાં હે ને થોડું અડધો ગ્લાસ પાણી એડ કરી દીધું હતું એ પાણી બળી જવા દેવાનું ત્યાં સુધી માને પકવા દેવાનું એટલે મસાલો બધો એમાં એડ થઈ જાય અને જો આ છે ને 2-3 બટાકા એને મેશ કરીને નાખી દેવાના જો આવી રીતે પણ હાથ ધોઈને નાખવાના હો હાથ ધોઈને નાખવાના હાથ દવોલે પેલો નવો જોક છે કયો ખબર કયો એક બેન છે ને ઓલા પાણી ગરમ કરીને પીતા હોય તો નીચે લખ્યું હોય કે ચોમાસામાં જનિતમાં જારી કોઈ પણ પાણી ગરમ કરીને પીવું કારણ કે પાણીમાં રહેતા ડેટકા ડાયપર નથી પહેરતા સાવચેતી એ જ સલામતી સલામતી 1 મિનિટ હેન્ડ વોશ કર લો સ્ટોપ કર દો સ્ટાર્ટ હો ગયા બધો મસાલો બળી ગયો છે આંજલ ભાખરી હોય ને તા જલસો પડી જાય આમ તો આપણે બાફીને બટાકાનું જે શાક બનાવીએ ને એ સિસ્ટમ છે આચાર મસાલો આવે ને એનાથી થોડુંક આમ ખાવાનું આખું મજા આવે કે આપણે કેમ પેલું અચારી આલુ એટલે આખી અલગ એક વેરાયટી થઈ જાય ખાલી આલુ નો કહેવાય એમ એક અલગથી બની જાય આંજલ તો જો મિત્રો અને શું કહેવાય જો. ખીચડી હોય ને જલસો પડી જાય તો બતા મસ્ત થઈ ગયું છે તેલ બી બધું છૂટું પડી ગયું છે હવે 1 મિનિટ પાકી જાય એવું નજીક રાખો તમે બધા જમી લ્યો ચાલો अचारी आलू रेडी है। तो हमको थोड़ा हिंदी भी साथ साथ में बोलना पड़ता है क्योंकि हमारे ज्यादातर व्यूअर्स हिंदी भी है, टिफिन वाले भी हिंदी है, वो लोग भी हमारे ब्लॉग देखते हैं। तो बीच बीच में कभी हमारा बावा घुस जाएगा। बावा मतलब हिंदी हिंदी बराबर बराबर। ओके तो फाइनली हमारी रेसिपी केवी छे तमने केवी लागी लाइक करजो, कमेंट करजो, अमने कहेजो के मारा डेडीए केवुं बनाव्युं। सब्सक्राइब करजो भाई, लाइक कर दो, सब्सक्राइब कर दो। परसेवे रेपजेप થઈ થઈને અમે બનાવીએ છીએ। ચાલો ગેસ ઓફ। ચાલો अचारी आलू रेडी है। तो हमको थोड़ा हिंदी भी साथ साथ में बोलना पड़ता है क्योंकि हमारे ज्यादातर व्यूअर्स हिंदी भी है, टिफिन वाले भी हिंदी है, वो लोग भी हमारे ब्लॉग देखते हैं। तो बीच बीच में कभी हमारा बावा घुस जाएगा। बावा मतलब हिंदी हिंदी